सूरत महानगर भारतीय जनता पार्टी के कार्यक्रम में सांसद सीआर पाटिल ने सरपंचों, तालुका, जिला पंचायत सदस्यों और कार्यकर्ताओं से संवाद किया। उप मुख्यमंत्री हर्ष संघवी ने कहा कि पीएम मोदी ने स्वास्थ्य, आवास, शौचालय और घर तक पानी जैसे लोकहित के सपनों को साकार किया है। मोदी ने देश के हर वर्ग को लाभ पहुंचाया है। सीआर पाटिल ने सहकार्य को महत्वपूर्ण बताते हुए सहयोग की अपील की। उन्होंने मनरेगा और नई रोजगार योजना की जानकारी दी, जिसमें न्यूनतम 125 दिनों की रोजगार गारंटी और तकनीक से जल संचय पर जोर है। नवसारी संसदीय क्षेत्र में 44,000 खाते खुले, हर गांव को स्वच्छता वाहन मिला और जल संचय के लिए जिले को 25 लाख रुपए का इनाम मिला। पाटिल ने घर तक नल से शुद्ध पानी, महिलाओं को पानी जांच की ट्रेनिंग और स्वच्छता में सफाई कर्मचारियों के योगदान की सराहना की। इंडिया टीवी 7 जनता की ताकत, सूरत से पूनम पांडे की रिपोर्ट। એવા નેતૃત્વ આપણા નેતા છે, આપણે એક એવા નેતા જોડે કામ કરવાનો અવસર મળ્યો છે કે જેમને પોતા માટે નહીં પરંતુ દેશના પ્રત્યેક નાગરિકો માટે વિચાર્યું અને બધા જ કામો એક પછી એક હાથમાં લીધા અને એમ કહેવાય છે કે મોદી સાહેબ એક વાર ભૂલ લે એટલે એક થઈને જ રહે, કારણ કે દંડો લઈને પાછળ ઉભા હોય એટલે બધાએ કરવું જ પડે। આ બધી જ યોજનાઓ નીચે સુધી કેવી રીતે પડી છે, આ બધી જ યોજનાઓ થકી કરોડો લોકોને લાભ કઈ રીતે મળશે? એમની પોતાની દ્રઢ ઈચ્છા શક્તિ હતી, મહેનત હતું અને એમનો પોતાનો તપ હતો। એ તપ કોના માટે હતો? એ તપ એમનો આ દેશના પ્રત્યેક નાગરિકો માટે હતો। તેના માટે એ તપના કારણે આજે આ દેશના અનેક વર્ગના લોકોને, પ્રત્યેક ક્ષેત્રના લોકોને, પ્રત્યેક ઉંમરના લોકોને, પ્રત્યેક જાતિના લોકોને એક પછી એક મહત્વનો કંઈક ને કંઈક ભેટ મળી છે। એટલે મોદીજીને આજે આપણા સૌ વતી આભાર બી માનીએ છીએ, એમને અભિનંદન બી આપીએ છીએ કે જે પ્રકારે દેશના દરેક ખૂણાઓમાં એમને વિકાસ પહોંચાડ્યો છે, શાસન આપ્યું છે। નમસ્કાર। આજે નવસારી જિલ્લાના તમામ સરપંચો, કોર્પોરેટરો, માજી કોર્પોરેટરો, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સદસ્યો અને એમની પાસે આજે કદાચ જવાબદારી નહીં હોય પરંતુ એ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો છે, એવા સૌને આજે અહીં એક સરપંચો સાથે સંવાદ એ કાર્યક્રમ હેઠળ ભેગા કર્યા હતા। આવા કાર્યક્રમો અમે અવારનવાર કરતા હોઈએ છીએ। આ કાર્યક્રમ દ્વારા અમે જે સરની કામગીરી, એસઆઈઆરની કામગીરી ચાલુ છે એમાં કોઈ તાકાત સાથે એમાં કામ કરે, મૃત્યુ પામેલા લોકો હોય એનું પણ નામ કમી કરે, કોઈ ડુપ્લિકેટ થઈ ગયું હોય કોઈ જગ્યાએ અજાણતામાં તો એ નામ પણ કમી કરાવે, કોઈ બોગસ નામ ધ્યાનમાં આવે કે જે એવા નામોને પણ કમી કરવા માટે જાગૃત થાય। જે 18 વર્ષ પછી આજે જેમના નામ મતદાર યાદીમાં સમાવેશ કરવા માટે એલિજિબલ થયા છે એવા પણ નામનો ઉમેરો કરે, એ રીતે અમે એને સરની કામગીરીમાં જે કેન્દ્ર સરકાર તરફથી એટલે કે ચૂંટણી કમિશનર તરફથી જે કામ થઈ રહ્યું છે, રાજ્યમાં પણ ચૂંટણી કમિશનરો એ કામ કરી રહ્યા છે, એમાં સહયોગ કરે અને મતદાર યાદી સ્વચ્છતા માટેનો અભિયાનમાં મદદ કરે એવી અમને વિનંતી કરી છે। જલ સે નળ સે જલ અને જલ સંચયની જે યોજનાઓ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની છે, એમાં પણ નવસારી જિલ્લામાં વધુમાં વધુ કામ થાય, દરેક એકરમાં એક સ્ટ્રક્ચર બને એના માટે પણ મેં અમને આહ્વાન આપ્યું છે। લગભગ 18 કરોડ રૂપિયા 31મી માર્ચ પહેલાં નવસારી જિલ્લામાં મનરેગામાંથી મળ્યા છે। એના માટેનું પ્લાનિંગ કલેક્ટર અને ડીડીઓ અને અધિકારીઓએ કર્યું છે, પરંતુ એ સિવાય પણ લોકોનો સહયોગ લઈને CSR ફંડમાંથી પણ આ કામ કરીને પહેલા નંબરે આવવા માટેનો પ્રયત્ન કરો એવી આપણે એમને વિનંતી કરી છે અને એમાં પણ લોકોએ ખૂબ સાથ સહકાર આપ્યો છે। જે સુકન્યા સમૃદ્ધિ યોજના મોદી સાહેબની છે એમાં નવસારી જિલ્લામાં, નવસારી સંસદીય મત વિસ્તારમાં 44,000 જે દીકરીઓ હતી એ દરેકનું એકાઉન્ટ ખુલ્યું છે, પણ એના પૈસા પણ એક સંસ્થા દ્વારા ભરવામાં આવ્યા હતા। તો હવે પછી એના મા બાપ એમાં સક્રિય છે કે કેમ, એમાં પણ ધ્યાન આપે એવું પણ એમને કહ્યું છે। કોઈ પણ સરકારની યોજનામાં લાભાર્થી રહીને જાય, 100% લાભાર્થી સુધી યોજના પહોંચે એના માટે પણ પ્રયત્ન કરવા માટે મેં કહ્યું છે। મને લાગે છે કે એસઆઈઆરની કામગીરી, જયરામજીની કામગીરી,
સફાઈની કામગીરી, પાણી માટેની કામગીરી, તમામ યોજનાઓ, જળ સંચયની હોય કે જલ જીવનની હોય, આ બધી જ ચર્ચાઓ અમે કરી છે. અને સરપંચોના કેટલાક પ્રશ્નો પણ અમે સાંભળ્યા છે. એના પ્રશ્નોને હલ કરવા માટે પણ અમે સક્રિય છીએ. અમે જવાબદારી પણ લીધી છે. ભવિષ્યમાં પણ કોઈ આવા મુશ્કેલી આવે તો અમને જાણ કરે એ પણ એમને વિનંતી કરીશ. એ રીતે નવસારી જિલ્લો આખા દેશમાં આ બધી જ કામગીરીમાં પહેલો રહે એવો અમારો પ્રયત્ન.